જય ધન્વંતરી. મિત્રો, અધારણીય વેગ વિશે આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ ત્યારે આજનો અધારણીય વેગ છે ઓડકાર. ઓડકારના વેગથી થતી મુશ્કેલીઓ વિશે આપણે ચર્ચા કરીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી છે. ઘણીવાર લાંબા સમય બાદ ખાલી પેટ હોય અથવા જમવામાં આવે, બહુ પરિશ્રમ પછી જમવામાં આવે અથવા પેટમાં ગેસ વાયુ થઈ ગયો હોય ત્યારે આપણને એક પ્રકારનો વાયુ મુખ દ્વારા બહાર આવે છે. આપણે એને ઓડકાર કહીએ છીએ. અને આ અવસ્થા કે પ્રકૃતિ સ્વભાવગત આવતા ઓડકારોને જો આપણે બળજબરીપૂર્વક અથવા શરમ સંકોચના કારણે રોકીએ છીએ તો ઘણી મુશ્કેલીઓ તેનાથી ઉત્પન્ન થઈ શકે છે. ઉદાન વાયુનો અવરોધ થવાથી ગળામાં કુંજન એટલે કંઈક ખટકતું હોય તેવી અનુભૂતિ થાય છે તથા અંતરહણ જાય એવું થાય છે. આપણે એવું કહીએ કે કોઈક યાદ કરી રહ્યું છે. હિચકી હેડકી આવે છે. શ્વાસ અથવા હાંફ ચડી જાય એવી અનુભૂતિ થાય છે તથા વાયુના રોગો આદમાન આટોપ પણ થઈ શકે છે. છાતીમાં ગધરી એટલે કે ડૂમો ભરાઈ ગયો હોય એવી અનુભૂતિ થાય છે. અને આ સિવાય ઘણી બધી શ્વાસ કફ શરદીને લગતી મુશ્કેલીઓ પણ ઓડકારના વેગને રોકવાથી થાય છે. તો ઉદાન વાયુ જ્યારે બહાર આવતો હોય અથવા તો શરીર એની શુદ્ધિકરણના એક ભાગ રૂપે ઉર્ધ્વગત વાયુને બહાર લાવતું હોય ત્યારે આપણે એને રોકવો ન જોઈએ. ઘણા લોકો ઓડકાર ખાતા વ્યક્તિને સાંભળીને યુવાનો થોડી હાંસી ઉડાવે છે, હાસ્યાસ્પદ બનાવે છે અને એના કારણેથી જૂની પેઢીના હોય એવું લાગે, ઉંમરલાયક હોય એવું લાગે. આવું ના કરવું જોઈએ. ઓડકાર આવે છે તો એ વ્યક્તિને કંઈક મુશ્કેલી છે અને ઓડકાર આવી જવા દેવો એ વધારે સારી પ્રવૃત્તિ છે. તો આપણી સંપર્કમાં રહેલા વ્યક્તિઓના સ્વાસ્થ્યનું પણ આપણે જતન કરવું જોઈએ. એની પરત્વે થોડોક દયાભાવ રાખવો, હમદર્દી રાખવી જોઈએ અને એના અધારણીય વેગો જે બહાર આવતા હોય એના માટે હાંસી ના ઉડાવવી જોઈએ, જેથી એને સંકોચ થાય, શરમ આવે. તો ખાસ આવી વસ્તુઓ જાળવીશું એકમેક માટે તો આપણે એકમેકના સ્વાસ્થ્યને પણ જાળવી શકીશું. ઓડકાર એ શારીરિકગત ભાવનાઓ છે, ભાવ છે અને દેહ ધાર્મિક ક્રિયાઓ પૈકી છે, એટલે એને બળજબરીથી રોકવા પ્રયત્ન કરવો જોઈએ નહીં. મિત્રો, અધારણીય વેગો 13 પ્રકારના, જેમાં હવે પછીનો વેગ આવતીકાલે આપણે ચર્ચા કરીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને આ નાની અમથી વાત છે પણ બહુ જ અગત્યની છે. એનાથી ઘણી ગંભીર પરિણામો આવી શકે છે, માટે રોકવા પ્રયત્ન ક્યારેય કરીશું નહીં એવી ખાતરી સાથે આપણે આપણી વાતને વિરામ આપીએ છીએ. જય ધન્વંતરી.